નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે. અને વેન્યુ ગાડીની અંદર થોડા સમય પહેલાં આપણે કીટ લગાડેલી હતી અને ગાડીની અંદર હાલ આપણે જે ગાડીના ઓનર છે નરેન્દ્રભાઈ, એનો આજે આપણે એક નાનકડો રિવ્યૂ લઈ લઈએ. કારણ કે નરેન્દ્રભાઈ ગાડીમાં કીટ લગાડ્યા પછી ઘણી લાંબી મુસાફરી અને લાંબુ ટ્રાવેલિંગ કરીને જે છે એ આવ્યા છે, તો આપણે એમનો એક રિવ્યૂ છે ગાડીની અંદર જે પિકઅપ પરફોર્મન્સનો એક રિવ્યૂ લઈ લઈએ. નરેન્દ્રભાઈ કેમ છો? મજામાં? નરેન્દ્રભાઈ, ગાડીની કીટ લગાડી કેટલો દિવસ થયા? આપણે લગભગ 5 મહિના જેવું. 5 મહિના પહેલાં આપણે કીટ લગાડી હતી. અને તમે જે ગાડી અત્યારે હાલમાં ચલાવો છો, તો તમારો એક અમારા કસ્ટમરને નાનકડો રિવ્યૂ આપી દો. જી મોટાભાઈ, કીટ બહુ સારી છે. કીટ લગાડ્યા પછી હું માઉન્ટ આબુ સીએનજી કીટ નાખ્યા પછી ગેસ ઉપર જ મેં ચડાવી. ઓકે. અને ત્યાર પછી 3-2ના રોજ હું મનાલી, રોહતાંગ વેલી, સિસુ વેલી એ પ્રવાસ સીએનજીમાં જ ચડાવીને આવ્યો ગાડીને. અચ્છા, તમે જે હિલ સ્ટેશન પહેલાં તો સૌથી પહેલાં તમે માઉન્ટ આબુ જ્યારે આ ગાડી લઈને ગયા ત્યારે હિલ જે તમે ત્યાંનો જે હિલ છે, હિલ સ્ટેશન ઉપર તમે પેટ્રોલમાં ચડાવો કે ગેસમાં જ ચડાવો? ગેસમાં મેં ચડાવી. અચ્છા, માઉન્ટ આબુ પણ તમે જ્યારે ગાડી લઈને ગયા ત્યારે બી તમે ગેસમાં હિલ ચડાવી દીધો? યુઝ કર્યો છે વધારે આમાં. ઓકે. પેટ્રોલ બહુ ઓછો યુઝ કર્યો અને મનાલી અને સિસુ રોહતાંગમાં ગેસ ઉપર જ ગઈ છે. અચ્છા, તમે મનાલી પણ જે આ ગાડીને તમે જ્યારે મનાલી પણ લઈને ગયા ત્યારે બી તમે આ ગાડીને જે છે એ મનાલીનો હિલ પણ જે તમે છે આ સીએનજીની અંદર તમે ચડાવ્યો છે. તમને પિકઅપની અંદર કેમ લાગ્યું? કોઈ ને પિકઅપ એક મસ્ત હતું. પિકઅપ પેટ્રોલ જેવું પિકઅપ, અને મેં પેટ્રોલ યુઝ કર્યો જ નથી. બરાબર. ટૂંકમાં કે પેટ્રોલમાં અને સીએનજીની અંદર તમારી ગાડી કમ્પ્લીટ ચાલે છે. ગાડીની અંદર ગાડી જે છે એ બહુ લાંબુ ટ્રાવેલિંગ કરેલી ગાડી આવી છે અને ગાડી માઉન્ટ આબુનો હિલ પણ ચડી ગઈ છે અને વિથ ફેમિલી સાથે. અને શિમલા મનાલી પણ આ ગાડીનો જે છે ટૂર થઈને આવેલી છે. અને ગાડીની અંદર નરેન્દ્રભાઈનું કહેવું છે કે જબરજસ્ત પરફોર્મન્સ છે. પૈસા નરેન્દ્રભાઈનું કહેવું એવું છે કે ક્યાંક ને ક્યાંક આપણા વસૂલ થઈ જાય. મારા પૈસા વસૂલ છે. હા, શિમલા બધે જઈને આવ્યો, પરફેક્ટ કીટ છે. નરેન્દ્રભાઈ, આમાં માઇલેજ તમને કેટલી લાગી ગાડીમાં? અને 25-28ની મને આપી. 28ની માઇલેજ તમને જે છે એ ગાડીની અંદર? અને ત્યાં ઉપર ચડતા 22-23. અચ્છા, હિલ સ્ટેશન ઉપર તમને 22ની એવરેજ આપે છે અને હાઈવે ઉપર તમારી 28ની તમને એવરેજ મળે છે. એટલે નરેન્દ્રભાઈનું કહેવું એવું છે કે ગાડી જે ટૂરમાં જઈને આવ્યા છે, હિલ સ્ટેશનમાં મુલાકાત જઈ આવ્યા છે, હિલ સ્ટેશનમાં વિથ ફેમિલી ફરી આવ્યા છે અને ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સ ગાડીની અંદર જબરજસ્ત એમને મળે છે. અને નરેન્દ્રભાઈનું કહેવું એવું છે કે કોઈ પણ જગ્યાએ જે છે એને પેટ્રોલમાં લેવાની જરૂર નથી પડી અને ટોટલ હિલ સ્ટેશનમાં આપણે સીએનજીની અંદર મુસાફરી કરેલી છે. અને નરેન્દ્રભાઈ એમ કે એનું કહેવું એવું છે કે આપણા પૈસા જે છે વસૂલ થઈ જાય છે.